મિર્ચી મોર્નિંગ. એક વિડીયો જોયો મેં ગઈકાલે. એક બેંકનો હતો. બેંકના કાઉન્ટર પર માસ્ક પહેરેલો માણસ પહોંચે છે ચેક જમા કરાવવા માટે. બેંક કર્મચારી જે કાઉન્ટર પર બેઠા છે એમણે પણ માસ્ક પહેરેલો જ છે. જેવો પેલો ચેક મૂકે ને ગ્રાહક કે બેંક કર્મચારી ચીપિયો ઉપાડે, ચીપિયાથી ચેક પકડે અને ચેકને તરત જ ઇસ્ત્રી કરી દે. બે બાજુ ઇસ્ત્રી ફેરવે. મેં કીધું આ જબરું યાર. જેણે પણ મસ્તીમાં બનાવ્યું છે, ધન્ય છે એની ક્રિએટિવિટી. ચીપિયાથી ચેક પકડીને ઇસ્ત્રી કરવાનો વિચાર ક્યાંથી આવ્યો હશે? બીજો વિડીયો મેં જોયો. મારી ફિલ્મ હતી વિટામિન સી. એની એક્ટ્રેસ ભક્તિ કુબાવતના પેજ ઉપર. ભક્તિ અને એના પપ્પા એ શાકભાજી લેવા માટે ગયા. ભક્તિના પપ્પા ડૉક્ટર છે. તો એ લોકોએ કારમાં વિન્ડો ગ્લાસ ઊંચો કરીને એમાં પ્લાસ્ટિકની નાની કોથળી લટકાવી હતી અને દરેક શાકભાજીવાળાને કારની અંદર બેસીને જ રિક્વેસ્ટ કરે કે ભાઈ આખું શાકનું લિસ્ટ છે, આ જોઈ લો. પેમેન્ટ કરતી વખતે પેલી જે વિન્ડો ગ્લાસમાં ભરાવેલી કોથળી હોય ને એ આખી પ્લાસ્ટિકની બેગ જ આપી દેવાની. કરન્સી નોટને અડવાનું જ નહીં. અને શાકભાજીવાળો એ સમજદાર, એ તરત જ કોથળી લઈ જાય, એમાંથી નોટ લઈને છૂટા જે હોય એ પાછા મૂકી દે. તો કેટલી સારી વાત કે કરન્સી નોટને અડવાનું જ નહીં. બિલકુલ નો કોન્ટેક્ટ ડિલિવરી. નેપાળમાં પોલીસે રસ્તે ફરતા લોકોને પકડવા માટે ખાસ ચીપિયો બનાવેલો. પોલીસે રસ્તે ફરતા લોકોને પકડવા માટે આખો મોટો ચીપિયો બનાવેલો. કહેવાનો અર્થ એ કે કોઈ પણ સિચ્યુએશનમાંથી રસ્તો કાઢવાની આદત, મધ્યમ માર્ગ શોધવાની ટેવ આને અનુકૂલન કહેવાય. એક્લેમેટાઇઝેશન. પરિસ્થિતિ, સમય, સંજોગો પ્રમાણે અનુકૂળ વર્તન કરવું એટલે અનુકૂલન. યાદ છે આ કોરોનાનું લોકડાઉન શરૂ થયું ત્યારે પેલો વિડીયો લિફ્ટ વાળો પ્રયોગ કે લિફ્ટમાં એક સોફ્ટ બોલ ચોંટાડી દેવાનો જ્યાં લિફ્ટના બટન્સ હોય ત્યાં, અને એના પર ટૂથપિક્સ ઘૂસાડેલા હોય. તમારે લિફ્ટનું કોઈ પણ બટન આંગળીથી નહીં દબાવવાનું, ટૂથપિકથી જ દબાવવાનું. લિફ્ટનું બટન ટૂથપિકથી પ્રેસ કરવાનું. કોરોનાથી દૂર રહેવાનું. આને કહેવાય અનુકૂલન. પ્રાયોગિકતા, ક્રિએટિવિટી. લાઈફમાં દરેક જગ્યાએ સ્કોપ છે બોસ. દરેક જગ્યાએ ક્રિએટિવિટીનો સ્કોપ છે. જો ઘરમાં ખાવાનું તો બધા જ બનાવે, પણ એમાં વઘારમાં કંઈક જુદું કરે, એનું નામ ક્રિએટિવિટી. જમવાનું તો બધા પીરસે, પણ પીરસવામાં કંઈક સરસ ડ્રેસિંગ કર્યું હોય, શણગાર કર્યો હોય, આકર્ષક રીતે એટ્રેક્ટિવ લાગે એ રીતે પીરસ્યું હોય તો મજા આવે એમ. ચલો, જમવાનું, પીરસવાનું, તૈયાર થવાનું, કોઈના માટે સજવાનું ધજવાનું, આ બધું તો કોમન છે. એમાં તો હોય જ છે ક્રિએટિવિટી રૂટીનમાં. માન લો કે અત્યારે લોકડાઉનમાં તમે બ્રશ કરતી વખતે ક્રિએટિવિટી યુઝ કરી છે કદી? રોજ તમે જો ઊંઘમાં ઝોકા ખાતા બ્રશ કરો છો તો થોડા દિવસ મસ્ત મ્યુઝિક મૂકીને એની રિધમ સાથે બ્રશ કરો. તમારા ફેવરિટ સોંગ સાથે બ્રશ કરો. રોજ જમણા હાથે કરો છો તો એક દિવસ ડાબા હાથે બ્રશ કરો. ચેલેન્જ યોર સેલ્ફ. ઘરમાં છેલ્લા થોડા દિવસમાં જેની સાથે વાંકું પડ્યું હોય, કિટ્ટા થઈ ગયું હોય, એની સાથે બુચ્ચા કરો. ક્રિએટિવિટી. આને કહેવાય અનુકૂલન. દરેક સિચ્યુએશનમાંથી રસ્તો કાઢવાની આદત. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.